નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં કેવી રીતના આપણે મૂળ કિંમતે ડિબેન્ચર બહાર પાડતા હતા અને તેના પછી ડિબેન્ચર પરત કરવાની આમનોંધ પણ આપણે શીખ્યા હતા, જેનું હું તમને શોર્ટ રિવિઝન આપી દઉં. ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે પણ બે આમનોંધ થાય, ડિબેન્ચર પરત કરીએ ત્યારે પણ બે આમનોંધ થાય. ઓકે, ડિબેન્ચર બહાર પાડવાની બે આમનોંધ, જેમાં પહેલા આપણને પૈસા મળશે, એટલે પહેલી આમનોંધ હંમેશા પૈસા મળે. કેના પૈસા મળે? તો કે આપણને ડિબેન્ચરના પૈસા મળે, એટલે આપણે બીજી આમનોંધમાં ડિબેન્ચર ખાતે તે પૈસા ટ્રાન્સફર કરતા. આ થઈ ડિબેન્ચર બહાર પાડવાની બે આમનોંધ. પછી આપણે ડિબેન્ચર પરત કરવાની આમનોંધ પણ શીખાતા, જેમાં પહેલા ડિબેન્ચર આપણે પરત કરીએ ત્યારે શું આમનોંધ થાય? તો કે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ઓકે, આ પરત કરવાની પહેલી આમનોંધ. અને હવે બીજી આમનોંધમાં આપણે પૈસા ચૂકવણી કરશું, પૈસાની આપણે ચૂકવણી કરશું, એટલે ઓબ્વિયસલી પૈસા આપણી પાસે જાશે. ક્યાં જશે? તો કે ડિબેન્ચર હોલ્ડર્સ પાસે. એટલે ડિબેન્ચરની ચૂકવણીની આમનોંધ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓકે, આમ પરત કરવાની પણ બે આમનોંધ હતી, જેનું મેં તમને શોર્ટ રિવિઝન આપી દીધું. હવે આપણે એવા દાખલા ગણીએ, જેમાં અગાઉના લેક્ચરમાં મેં તમને સ્વાધ્યાયનો 15મો દાખલો ભણાવ્યો હતો, અને આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 16 ભણશું. તો બધાનું રકમમાં ધ્યાન, હું રકમ વાંચું છું. સત્યમ લિમિટેડ તારીખ 1/7/2017 ના રોજ ₹100 નો એક એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. પેલા તો કેવી રીતે ડિબેન્ચર બહાર પાડ્યા એ મહત્વનું છે. કેવી રીતે ડિબેન્ચર બહાર પાડ્યા? મૂળ કિંમતે. તો પેલા આપણે એનું સોર્ટિંગ કરી લઈએ. દાખલા નંબર 16, 100 નો ડિબેન્ચર, ₹100 ની મૂળ કિંમત, એમાં કેટલા ડિબેન્ચર? તો કે 12,000 ડિબેન્ચર. ઓકે, એમાં આપણે કેવી રીતના બહાર પાડીએ? તો કે મૂળ કિંમતે બહાર પાડીએ. મૂળ કિંમત કેટલી છે? તો કે ₹100. મૂળ કિંમતે જ બહાર, એટલે ₹100 જ બહાર. અને એનાથી આગળ જે 30/6/23 ના રોજ ડિબેન્ચર દીઠ ₹115 લેખે કિંમતે પરત કરવાના છે. કેટલા લેખે? 115 લેખે પરત. હવે વિદ્યાર્થીઓ, તમને એ સમજાણું કે આમાં ડિબેન્ચરની બહાર પાડ્યા કિંમત કેટલી થઈ? તો કે મૂળ કિંમત કેટલી છે? ₹100. તો ડિબેન્ચર બહાર પાડ્યા કિંમત કેટલી છે? ₹100. અને પરત કિંમત કેટલી છે? કેટલા લેખે પરત કરવાના છે? તો કે ઈ તમને રકમમાં આપી જ દીધું. કેટલા લેખે? તો કે ₹115 લેખે. હવે હું તમને એક વાત કહું, આપણે ₹100 લેખે ડિબેન્ચર બહાર પાડ્યા છે અને આપણે પરત કરવાના 115 લેખે. તો મને કોઈ કહી શકશે આ પ્રીમિયમ થી પરત કરવાના કે વટાવથી? ઓબ્વિયસલી પ્રીમિયમ થી પરત કરવાના છે, કારણ કે મૂળ કિંમત કરતા વધારે કિંમત છે. 100 કરતા વધારે 115 થાય, એટલા માટે 115 લેખે પરત કરીએ, એટલે એનો મતલબ એમ થયો કે આપણે પ્રીમિયમ થી પરત કરવાના છે. ઓકે, અને માનો કે 100 કરતા નાની કિંમત હોત તો 90 લેખે પરત કરવાના હોત તો ઓબ્વિયસલી વટાવે પરત કરવાના, પરંતુ અહીંયા 115 લેખે, એટલે પ્રીમિયમ થી પરત કરવાના છે. રાઈટ? આપણે આવો આની હવે આમનોંધ ભણીએ. આમનોંધ કેવી રીતે થશે? આમનોંધ કીધી છે, બાબત જ્યાં વગર કીધી છે. ઓકે, એટલા માટે વ્યવસ્થિત આમનોંધનું ફોર્મેટ છે એ ડ્રો કરી લેવાનું.
સત્યમ લિમિટેડ, અહીંયા એડિંગ કંપનીનું નામ હોય તો મૂકી જ દેવાનું. સત્યમ લિમિટેડ ના ચોપડે આમ નોંધ. ઓકે, આમ નોંધનું ફોર્મેટ તૈયાર છે. હવે આપણે ડિવેન્ચર બહાર પાડશું. ડિવેન્ચર બહાર પાડીએ એટલે પહેલા તો આપણને રકમ મળશે. ઓકે, તો પહેલી આમ નોંધ ઈ કઈ થાય? ઓલવેઝ બેંક ખાતે ઉધાર. તે કેટલા ટકાના ડિવેન્ચર છે? તો કે લગભગ 8% છે. લગભગ નહીં, શ્યોર 8% જ છે. 8% ડિવેન્ચર. હવે આમાં કઈ અરજી, મંજૂરી, હપ્તા એવા કઈ સ્ટેપ નથી, ડાયરેક્ટ રકમ જ છે. એટલે 8% ડિવેન્ચર અરજી અને મંજૂરી ખાતે. ઓકે, કેટલા લેખે રકમ મળશે? તો કે જેટલી કિંમતે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને એટલા લેખે રકમ મળે. આપણે કેટલા લેખે બહાર પાડ્યા? તો કે મૂળ કિંમતે બહાર. અહીં કીધું જ છે આપણને મૂળ કિંમતે બહાર. મૂળ કિંમત કેટલી છે? 100 રૂપિયા. તો કેટલા હજાર ડિબેન્ચર છે? તો કે 12,000 ડિબેન્ચર. અને એને ગુણ્યા કેટલા? 100. મૂળ કિંમત છે એટલે 100 રૂપિયા. કેટલા આવશે? તો કે 12 લાખ. ઓકે, અને આમાં બાબત જે કરવાની ના પાડી, કાઈ નહીં, એટલું કામ ઓછું આપણે. ઓકે, હવે તમે જો આપણને રકમ મળી ગઈ. શેની રકમ મળી? ડિબેન્ચરની. કયા ખાતે જમા થાય? ડિબેન્ચર ખાતે. પહેલા તો આ જે જમા છે એ શું થઈ જાય? ઉધાર. 8% ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. કેટલા? તો કાંઈ જેટલા જમા હોય એટલા ઉધાર. હવે શું કરું? સર, તે 8% ડિબેન્ચર ખાતે જમા નહીં થાય, ડાયરેક્ટ જમા નહીં થાય. હજી કંઈક ઉધાર બાજુ એક વિગત ઘટે છે. ઓબ્વિયસલી અહીંયા એક કોમન સેન્સની વાત આવે છે, થોડીક કોમન સેન્સની વાત. હવે માની લો કે આપણી જ કંપની હોય અને આપણે જ કંપની છીએ, તો આપણે 100 રૂપિયાના ડિબેન્ચર હોય એ આપણે 100 ના 115 દેવાના થાય. કીધું જ છે કે અહીંયા 115 લેખે પરત કરવાના. આ તો ઓના જેવું થયું કે આપણે 100 લેખે બહાર પાડ્યા હતા અને આપણે 100 ના હવે કેટલા દેવાના થાય છે? 115. તો આપણને 15 રૂપિયાનો આપણને નુકસાન જાય કે નફો થાય? ઓબ્વિયસલી 15 રૂપિયાનું આપણને નુકસાન જાય, આપણને ખોટ જાય. શું કામે ને? કારણ કે આપણે 100 રૂપિયાના ડિબેન્ચર છે, એ 100 રૂપિયાના ડિબેન્ચરને આપણે કેટલા દેવાના? 115. તો આપણને 15 રૂપિયાનું નુકસાન જાય છે. એટલા માટે નુકસાન ખાતે ઉધાર થાય એટલે અહીંયા એની પણ નોંધ કરવી પડે. શું નોંધ થશે? તો કે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. આ નુકસાન જ કહેવાય ને ભાઈ. પ્રીમિયમ થી પરત કરવાના. પ્રીમિયમ થી પરત કરવાના એટલે નુકસાન જ થાય. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલા ઉધાર? તો કે 15 રૂપિયા લેખે. એ તમને કાઉન્સ કરું. 15 રૂપિયા લેખે 12,000 ડિબેન્ચર, એને ગુણ્યા 15 કેટલા થાય? લગભગ 1,80,000 થાય. લગભગ નહીં, શ્યોર 1,80,000. રેડી? આટલું આપણને નુકસાન થયું. તો વિચાર કરો, આ 15 રૂપિયા છે ને, 15 રૂપિયા એ આપણું નુકસાન છે. એટલે નુકસાનની નોંધ થઈ ગઈ. હવે આપણે કઈ આ રકમને ક્યાં લઈ જવાની? ડિબેન્ચર ખાતે. તો તે 8% ડિબેન્ચર ખાતે જમા. અને ડિબેન્ચર ખાતે ઓલવેઝ શું આવે? મૂળ રકમ જ આવે. ઓકે, મૂળ રકમ એટલે 12,000 ડિબેન્ચર. મૂળ રકમ કેટલી છે? 100 રૂપિયા. રેડી? એટલા માટે કેટલા? 12 લાખ. ડિબેન્ચર ખાતે તો ઓલવેઝ ડિબેન્ચરની મૂળ રકમ જ હોય. ઓકે, અને તે હજી કંઈક રહી જાય છે. હજી કંઈક વિચાર કરો. 100
100 રૂપિયાનો ડિબેન્ચર 115 લેખે આપીએ એટલે 15 રૂપિયા છે ને આપણું નુકસાન કહેવાશે. શું કહેવાશે? નુકસાન. અને આ નુકસાનની સાથે સાથે આપણું 15 રૂપિયા ઈ પરત પ્રીમિયમ પણ કહેવાશે. શું કહેવાશે? પરત પ્રીમિયમ. એટલે આપણે અહીંયા નોંધ કરીએ છીએ કે આપણે આ 100 રૂપિયાનો ડિબેન્ચર છે ને એ આપણે 115 લેખે દેવાનો છે. 115 લેખે એટલે 15 રૂપિયા આપણું નુકસાની કહેવાય. સમજો મારી વાત. આ 15 રૂપિયા આપણું નુકસાની કહેવાય અને આપણું પરત પ્રીમિયમ કહેવાય. પરત પ્રીમિયમ શું કામ? એમ તો કે જ્યારે આપણે ડિબેન્ચર પરત કરશું ને ત્યારે અહીં નોંધ થઈ શકે. જોઈ લ્યો, આ ડિબેન્ચર પરત પ્રીમિયમ, આ ડિબેન્ચર પરત પ્રીમિયમ હશે ને તો જ આપણે પ્રીમિયમ દઈ શકશું. રાઈટ? એટલા માટે આ નુકસાન છે ને, આટલું નુકસાન છે. શું કામે નુકસાન છે? કારણ કે આ પરત પ્રીમિયમ છે. એટલે આપણે પરત કરતી વખતે આપણે આટલા વધારે દેવાના. આપણે નોંધ કરીએ છીએ. રાઈટ? તો જેટલી રકમ નુકસાનની હોય એટલી જ રકમ પરત પ્રીમિયમની હોય. 1,80,000 આપણું, એટલે કંપનીની દ્રષ્ટિએ જોવા જાય ને તો 1,80,000 આપણું નુકસાન છે અને ડિબેન્ચર હોલ્ડરની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણું 1,80,000 પ્રીમિયમ છે. ઓકે? એટલા માટે અહીંયા આપણે નુકસાનની પણ નોંધ કરીએ છીએ અને પરત પ્રીમિયમની પણ નોંધ કરીએ છીએ. છે બે રકમ એક જ આવશે. 1,80,000 એ નુકસાન કહેવાશે અને 1,80,000 આપણું પરત પ્રીમિયમ પણ કહેવાશે. ઓકે? આ ક્લિયર? બસ આ બીજી આમ નોંધ રેડી. જોઈ લ્યો. ઓકે? હવે ફ્રેન્ડ્સ, આ બહાર પાડવાની આમ નોંધ થઈ ગઈ, આ બહાર પાડવાની બે આમ નોંધ થઈ ગઈ. આપણે જેટલા પૈસા આવ્યા હતા એટલા પૈસા આપણે ડિબેન્ચર ખાતે પણ ટ્રાન્સફર કરી દીધા. તો બહાર પાડવાનું કામ પૂરું. હવે આ ડિબેન્ચર પરત કરવાના છે. એક જ મિનિટ. અહીંયા તમને તારીખ આપી છે ને તો તારીખ પણ ઉલ્લેખ કરજો. એ તમે ઉદાહરણમાં જોશો ને તોય ખબર પડી જશે. હવે આપણે પરત કરીએ ને ત્યાં કઈ તારીખ આવશે? તારીખ તમે જો લખો ને તો આ પરત કરવાની તારીખ પણ તમને આપી દીધી 30/6/23. રાઈટ? એટલે અહીંયા આ બે આમનો 30/6/23 કરવાની અને આ પેલી બે આમનો છે એ 1/7/17 રાઈટ? એટલે 1/7/17 આપણે ડિબેન્ચર બહાર પાડ્યા છે, બીજું કાંઈ નથી. ઓકે? તમને તારીખની હેબિટ પડે એટલા માટે આપણે નેક્સ્ટ સમથી તારીખ પણ લખશું, પણ આ સમમાં વાંધો નહીં. ઓકે? હવે આ ડિબેન્ચર બહાર પાડવાની આમ નોંધ તો બે થઈ ગઈ, પણ હવે પરત કરવા પડશે ને. પરત કરવાની બે આમ નોંધ જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં ભણાવી હતી. શું થાય? પેલી આમ નોંધ ડિબેન્ચર પરત કરીએ એટલે ડિબેન્ચર ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. ઓકે? આમાંથી જવો થઈ જશે. 8% ડિબેન્ચર ખાતે અહીં જમા છે તો અહીં શું થઈ જાય? ઉધાર. રાઈટ? 8% ડિબેન્ચર્સ ખાતે ઉધાર. કેટલા? 12 લાખ. હવે આ ફ્રેન્ડ્સ, આ તો 100 લેખે ગણતરી થઈ. આપણે 100 પરત કરવાના કે 115 પરત કરવાના? કેટલા પરત કરવાના? 115. અને પરત કિંમત કેટલી છે? 115. એટલા માટે આ તો 100 લેખે રકમ થઈ. પછી 15 રૂપિયા ઘટે ને, એ કયું હતું આપણે? પરત પ્રીમિયમ. એટલે આનો મિનિંગ શું થયો? આપણે ડિબેન્ચરના પૈસા દેવાના અને પરત પ્રીમિયમના પણ પૈસા દેવાના. એટલે આ બે જમા છે એ શું થઈ જાય? અહીંયા ઉધાર. ઓકે? એટલા માટે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. હવે તમને ખબર પડી આ ડિબેન્ચર પરત પ્રીમિયમ અહીં જમા શું કામ કર્યું? આ એટલે જમા કર્યું કારણ કે અહીંયા પાછું આપણે દેવાનું છે. એટલે આ જમાનું શું થઈ જાય? ઉધાર. એટલી જ રકમ ઉધાર થઈ જશે. કેટલા? 1,80,000. ઓકે? જોઈ લ્યો, અહીંયા ડિબેન્ચરના પૈસા આવી ગયા 100 લેખે અને 15 લેખે પ્રીમિયમ આવી ગયું. એટલે 100 ને 15 થઈ ગયા 115. ઓકે? આ બે રકમ કોને જશે? તો કે ડિબેન્ચર હોલ્ડર્સને જશે. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. કેટલા જમા? તો કે અહીંયા 12 લાખ અને 1,80,000. એટલે કેટલા થશે? 13,80,000. ઓકે? આટલા આપણે ડિબેન્ચર હોલ્ડર્સને આપવા પડશે. કેટલા? 13,80,000 આપણે ડિબેન્ચર હોલ્ડર્સને આપવાના થશે. તો ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ થઈ ગઈ. હવે છેલ્લી આમ નોંધ કઈ આવે? ડિબેન્ચરની ચૂકવણી. રાઈટ? હવે આપણે ચૂકવણી કરશું. કેટલા લેખે ચૂકવણી કરશું? તો કે 115 લેખે.
જોઈ લો 115 લેખે રકમ આવી ગઈ. અહીંયા કાઉન્સ કરી દો, નો ખબર પડે ને તો. ડિબેન્ચર કેટલા? 12000. 12000 ગુણ્યા 115, ઓટોમેટિક 115 લેખે રકમ આવી ગઈ. રાઈટ. હવે ડિબેન્ચર ની ચૂકવણી કરશું. કોને ચૂકવણી કરશું? ડિબેન્ચર હોલ્ડર્સ ને. તો લેનાર ખાતે ઉધાર એટલે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. જ્યાં જમા છે એ શું થઈ જાય? ઉધાર. આ બધું સિક્વન્સમાં જ ચાલ્યું આવશે. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. કેટલા પેલા જમા હતા એટલા શું થઈ જાય હવે? ઉધાર. 13,80,000. અને આ આટલા સોરી આટલા 13,80,000 એ આપણે ચૂકવણી કરશું એટલે આપણી પાસેથી પૈસા જાશે. પૈસા જાય તો જમા. ઓકે, તે બેંક ખાતે જમા. કેટલા? 13,80,000. પરત 13,80,000 કરવા પડશે ને? જોઈ લો. ઓકે, અહીંયા ટોટલ કરો એ કરી નાખો. ટોટલ કરશો ને એટલે અહીંયા આવશે 53,40,000. ઓકે, હવે ફ્રેન્ડ્સ આ લેક્ચરને સાવ શાંતિથી લાસ્ટ સુધી સાંભળજો. આ દાખલો પૂરો. આ દાખલામાં કાંઈ નથી. બે બહાર પાડવાની આમ નોંધ અને બે પરત કરવાની આમ નોંધ. ઓકે, જે આ બે પરત કરવાની આમ નોંધ મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધી હતી અને હવે આપણે એની જ પ્રેક્ટિસ કરવાના છીએ. તો આના જેવા જે ઉદાહરણ છે એ પણ મારે તમને હોમવર્કમાં આપવા છે. અને કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, પણ તમને પ્રેક્ટિસ થાય એટલા માટે. ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12 ઈ મેં લાસ્ટ લેક્ચરમાં સમ કર્યો હતો એના જેવો. અને ઉદાહરણ નંબર 13. ઓકે, ઉદાહરણ નંબર 12 અને ઉદાહરણ નંબર 13 આટલા તમારે હોમવર્કમાં કરવાના રહેશે. વ્યવસ્થિત રીતે ફેરબુકમાં ઉતારી લેજો, કમ્પ્લીટ કરી લેજો. આ બધું તમને કામ આવવાનું છે એક્ઝામ ટાઈમે. અને હવે ખાસ અગત્યની વાત, સર ડાયરેક્ટ તમે ક્યાં કૂદકો માર્યો 12મા દાખલામાં, પરંતુ આના આપણે જેટલા દાખલા તમારા કોર્સમાં છે એટલા જ દાખલા આપણે ભણાવીએ છીએ બીકોઝ ઓફ ટાઈમ. બરાબર છે, આપણી પાસે એટલો બધો ટાઈમની કટોકટી છે અને એક્ઝામ હવે આવવામાં જ છે. ઓકે, એટલે તૈયારીમાં લાગી જાજો. વ્યવસ્થિત રીતે ડિબેન્ચર ચેપ્ટર પણ ક્લિયર કરી લેજો. આ આટલું ધારો એટલું તમે કાંઈ એટલું બધું હાર્ડ નથી. ઓકે, ઇઝી જ છે સાવ. અને હજી આપણે અહીંયા મૂળ કિંમતે 12 પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. અહીંયા મૂળ કિંમતે આપણે 12 પાડ્યા અને પ્રીમિયમથી પરત. હવે આપણે મૂળ કિંમતની જગ્યાએ આપણે પ્રીમિયમથી 12 પાડશું અને પ્રીમિયમથી પરત કરશું. વટાવથી 12 પાડશું, વટાવથી પરત કરશું. ઓકે, એવા દાખલા પણ આવશે, પણ જરાય ગભરાવાની જરૂર નથી. જો આ બેઝિક છે, આ બેઝિક છે, આ બધું આવડે એટલે આગળના દાખલા ઓબ્વિયસલી આવડવાના જ છે. ઓકે, ત્યાં સુધી વ્યવસ્થિત રીતે ભણજો. આગળના ચેપ્ટર પણ વ્યવસ્થિત રીતે ક્લિયર કરજો. ઓકે, કાંઈ પણ ન સમજાય તો તમે કમેન્ટ બોક્સમાં મને પૂછી શકો છો. રાઈટ. અને આની સાથે જ આ લેક્ચર માત્ર ને માત્ર આ દાખલો સમજાવવા માટે હતો. આની સાથે જ હું આ લેક્ચર પૂર્ણ કરું છું. મળીએ આવતા લેક્ચરમાં આગળના દાખલા સાથે. ઓકે, બાય બાય ફ્રેન્ડ્સ.